હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે 2023માં પૂછાયેલો દાખલો ચેપ્ટર નંબર 3નો જોવાનો છે. ચાલો, તો શું કહેવા માગે છે? આ પ્રકારનો સમ છે એ એક્ઝામમાં દર વખતે પૂછાઈ જતો હોય છે, તો પ્લીઝ આવા સમસની પ્રેક્ટિસ કરજો. એકદમ ઇઝી છે. બે શહેરો એ અને બીમાં આંધળા અને ગાંડા માણસોની માહિતી નીચે મુજબ છે અને તેને માટે બંને શહેરો માટે આંધળાપણું અને ગાંડાપણું વચ્ચેનો ગુણાત્મક સંબંધ યુલની રીતથી મેળવો અને સરખાવો. બરાબર છે. આપણને યુલની રીતથી ગુણાત્મક સંબંધ મેળવવાનો છે અને પછી એને સરખાવવાનું છે. તો સૌપ્રથમ આપણને વિગતમાં આપેલું છે એ અને બી શહેર આપેલા છે, કુલ વસ્તી આપેલી છે, આંધળાઓની સંખ્યા, ગાંડાઓની સંખ્યા અને આંધળાઓમાં ગાંડાઓની સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે સૌપ્રથમ આપણે માહિતીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું આલ્ફા, બીટા, એ, બી જે હોય તે. તો આપણે મેઇન માહિતી આપી છે કઈ તો કે એક આંધળા આપ્યા છે અને ગાંડા આપ્યા છે. તો આપણે બે મળી જશે આપણને ગુણ બરાબર છે. તો એમાં સૌપ્રથમ આંધળા પહેલાં આપ્યા છે, તો આંધળાપણું હોય એને આપણે શું કહેશું? એ. તો ગાંડાપણું હોય એને કહેશું આપણે બી. બરાબર. આંધળાપણું હોય એને એ કહેશું, ગાંડાપણું હોય એને બી કહેશું. તો આલ્ફા બીટા કોને કહેશું? એને ઉલટું. બરાબર. આંધળાપણું ન હોય તો એને કહેશું આપણે આલ્ફા અને ગાંડાપણું ન હોય એને કહેશું આપણે બીટા. બરાબર. આલ્ફા, બીટા, એ, બી. બરાબર છે. ચાલો, હવે આપણે સૌપ્રથમ શહેર એ માટેની માહિતી લઈ લઈ. બરાબર છે. તો અહીં લખશું આપણે શહેર એ. ચાલો, તો શહેર એમાં સૌપ્રથમ આપણને આપ્યું છે શું તો કે આપણને કુલ વસ્તી આપી છે. કુલ વસ્તીને કહેશું આપણે એન. તો એન બરાબર આપણને આપેલા છે 2,70,000. આંધળાઓની સંખ્યા આવે, આંધળાઓને આપણે શું કીધું છે? એ. તો અહીંયા આપણે લખશું એ બરાબર આપણને કીધું છે 1,000. પછી ત્રીજા નંબરમાં આપણને કીધું છે ગાંડાઓને. તો ગાંડાઓને આપણે શું કીધું છે તો કે બી. તો અહીંયા આપણે લખશું બી. એ આપણને આપેલા છે 6,000. બરાબર. અને આંધળાઓમાં ગાંડાઓની સંખ્યા, આંધળાઈ હોય અને ગાંડાઈ હોય. બરાબર. તો આંધળાને આપણે કીધું છે એ અને ગાંડાને આપણે કીધું છે બી. એટલે એ ને બી બેય હોય એની કિંમત. તો એ ને બી હોય એની સંખ્યા છે આપણી પાસે 19 જણા એવા છે જે આંધળાઈ છે અને ગાંડાઈ છે. બરાબર. ચાલો, તો હવે આ બધી જ માહિતીમાંથી આપણે ખૂટતી વિગત 2x2 કોન્ટીજન્સી કોષ્ટક એટલે કે આપણે 2x2 સંભાવના કોષ્ટક દ્વારા લેશું. તો અહીંયા આપણે ખૂટતી માહિતી 2x2 સંભાવના કોષ્ટક એટલે કે કોન્ટીજન્સી કોષ્ટક દ્વારા મેળવતા. હવે 2x2 કોન્ટીજન્સી કોષ્ટક તો તમને આવડતું જ હશે. અહીંયા આવશે ગુણધર્મ. માહિતી થોડીક મોટી છે એટલે હું વચ્ચે ગાળો થોડોક મોટો રાખું છું. એ, આલ્ફા અને કુલ, બી, બીટા અને કુલ. વચ્ચે ગાળો મોટો મીન્સ કે અહીંયા આપણે 2,70,000 આંકડા લખવાના છે. તો 2,70,000 લખવા માટે જગ્યાએ મોટી જોઈ. તો કુલ આપેલા છે આપણે 2,70,000. તો કુલના કુલ ટેબલમાં એન. બરાબર. પછી આપણને એ આપ્યો છે તો એ આપણે લખશું અહીંયા 1,000. પછી બી આપેલું છે આપણને 6,000. તો બી એનું કુલ અહીંયા આવશે 6,000. અને એ બી એટલે એ ને બી બે એ આપેલા છે આપણને 19. હવે આના ઉપરથી આપણે બાકીની ખૂટતી વિગતો શોધશું. ચાલો, તો 2,70,000માં 6,000 જાય તો 2,64,000. 6,000માંથી 19 જાય એટલે આવશે 5,981. પછી 2,70,000માં જે એક જાય એટલે 2,69,000. બરાબર. અને 1,000માંથી 19 જાય એ આવશે 981. અને હવે તમારે બે રસ્તા છે. અહીંયા આમાંથી તમે માઇનસ કરી નાખો તોય થશે અને આમાંથી માઇનસ કરી નાખો તોય થશે. તો 2,64,000 - 981
ચાલો તો આ આવશે 2,63,019. તો અહીં લખશું 2,63,019 બરાબર. અને તમે આમાંય તમે જે છે એ કરી નાખશો તો થઈ જશે 2,79,000માંથી 5,981. તો 2,63,019 આવી ગયા. ચાલો તો 2/2 કન્ટિન્જન્સી કોષ્ટક થઈ ગયું અને આપણને માહિતીઓ મળી ગઈ છે. તો હું જરાક આમાં જે છે એ કોષ્ટક બનાવી નાખું. ચાલો આ થઈ ગયું. હવે આપણે છે એ યુલની રીતથી જે છે ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીં લખશું આપણે પહેલાં એના માટે છેલ્લી કક્ષાના જે છે આવૃત્તિઓ જોશે. તો છેલ્લી કક્ષાની આવૃત્તિઓ મીન્સ કે AB, આલ્ફા બીટા, A બીટા અને આલ્ફા બી બરાબર છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જે વસ્તુ જોઈએ એ લખી નાખીએ. AB જોશે તો AB આપણી પાસે છે 19. આલ્ફા બીટા જોશે તો આલ્ફા બીટા છે આપણી પાસે 2,63,019. પછી ત્રીજા નંબરમાં આપણને જોશે A બીટા. તો A બીટા છે આપણી પાસે 981. અને છેલ્લે આપણને છે એ આલ્ફા બી જોશે. તો આલ્ફા બી છે આપણી પાસે આલ્ફા બી 5,981 બરાબર છે. આવી રીતે આપણે 4 વસ્તુ જોશે યુલની રીત માટે. તો હવે આપણે છે એ યુલની રીતે આપણે છે શું કરશું તો કે ગુણાત્મક સંબંધ શોધતા એના માટે યુલનો આપણે છે એ ફોર્મ્યુલા યાદ હોવો જોઈએ. Q = AB ગુણ્યા આલ્ફા બીટા માઇનસ આલ્ફા બી એને ગુણ્યા A બીટા બરાબર. થોડુંક ઊંધું થઈ ગયું પણ વાંધો નહીં. A આલ્ફા બી અને A બીટા બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણે કરવાની છે. ચાલો અને અહીંયા માઇનસ છે, નીચે આપણે કરવાનું છે પ્લસ AB આલ્ફા બીટા પ્લસ A બીટા આલ્ફા બી અને A બીટા. ચાલો બરાબર છે. આવી રીતે આપણે ફોર્મ્યુલા થોડુંક A બીટા અને આલ્ફા બી બરાબર એ બે વસ્તુ થોડુંક ઉપર નીચે થઈ ગયું છે પણ વાંધો નહીં, હાલશે બરાબર છે. ચાલો તો ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈએ. AB અને આલ્ફા બીટા. તો AB છે આપણી પાસે 19, આલ્ફા બીટા છે આપણી પાસે 2,63,019. એના છેદમાં વળી પાછું માઇનસ હજુ અહીંયા કરવાનું બાકી છે. આલ્ફા બી છે આપણી પાસે 5,981 અને A બીટા છે આપણી પાસે 981. ચાલો હવે આ જ વસ્તુ સેમ આપણે નીચે લખી નાખશું. 2,63,019 પ્લસ 5,981 એને ગુણ્યા 981. ચાલો તો હવે આપણે જે કરતા હતા એમ આપણે છે 19 એને ગુણ્યા 2,63,019 તો 49,97,461 97,300 જે છે એ 49,97,361 માઇનસ 5,981 એને ગુણ્યા 981 તો એ થશે 58,67,361 એને ડિવાઈડમાં 19 ગુણ્યા 2,63,019 એ તો થઈ ગયા જો કે બરાબર. આપણે આ જ છે 3,361 પ્લસ 58,67,361. ચાલો પ્લસ માઇનસ જે કરવાનું છે એ કરી નાખીએ. 49,97,361 માઇનસ 58,67,361. ચાલો તો એ આવશે 8,70,000 પણ એ કેવા આવશે માઇનસ. ચાલો અને એના છેદમાં આ બેનો પ્લસ 49,97,361 પ્લસ 58,67,361 આ આવશે 1,08,64,722
1,08,64,722. ચાલો આવી ગયો. હવે આપણે આને ડિવાઈડ કરી નાખીએ. 8,70,000 ડિવાઈડ બાય 1,08,64,722. ડિવાઈડ એટલે કે 0.08 પણ કેવા આવશે? માઇનસ. ચાલો 0.08 માઇનસ તો આવશે ઋણ ગુણાત્મક સંબંધ. અત્યાર પૂરતો આપણે અહીં લખી નાખીએ ઋણ, અથવા તો અહીં લખી નાખીએ ઋણ ગુણાત્મક સંબંધ. બરાબર છે. ચાલો આ આપણે મળી ગયો ગુણાત્મક સંબંધ. હવે આપણે શહેર બી માટેની માહિતી અને જે છે એ કામ કરીએ. શહેર બી માટે તો અહીંયા આપણે છે એ શહેર બી. ચાલો શહેર બી, શહેર બીમાં સૌપ્રથમ આપણને આપેલું છે શું? તો કે જ વસ્તુ બધી આપેલી છે તો લખી નાખીએ. એન બરાબર આપણને આપેલું છે 1,60,200. ચાલો પછી બીજા નંબરમાં આપણને આપેલું છે આંધળાઓની સંખ્યા. તો આંધળાઓની સંખ્યા લખી નાખીએ આપણે. આંધળાઓની સંખ્યા મીન્સ કે આપણી પાસે એ છે એ 2,000. પછી ગાંડાઓની સંખ્યા તો એ બી છે આપણને, તો બી છે આપણને 1,000. અને આંધળા અને ગાંડા મીન્સ કે એ બી આપણને આપેલા છે 9. ચાલો આ બધી વસ્તુ લખાઈ ગઈ. હવે આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટકમાં આપણે વધારાની માહિતી, બધી માહિતી પ્રાપ્ત કરશું. તો ખૂટતી માહિતી બે ગુણ્યા બે સંભાવના કોષ્ટક દ્વારા મેળવતા. ચાલો તો 2 ગુણ્યા 2 સંભાવના કોષ્ટક આપણે બનાવી નાખીએ. ગુણધર્મ એ આલ્ફા કુલ, બી બીટા અને કુલ. ચાલો તો સૌપ્રથમ આપણને આપેલું છે શું? તો કે આપણને છે એન આપેલો છે 1,60,200. પછી એ આપેલો છે આપણને 2,000, બી આપેલો છે 1,000 અને એ બી આપેલા છે 9. ચાલો બરાબર. હવે આના ઉપરથી આપણે ખૂટતી વિગતો શોધીએ. 1,000માંથી 9 જાય એટલે કે 900 ને આપણને છે એ 91 મળશે. પછી 1,60,200માંથી 1,000 જાય તો 1,59,200 બરાબર. પછી ત્રીજા નંબરમાં 1,60,000માંથી 2,000 જાય તો 1,58,200 બરાબર. પછી 2,000માંથી 9 જાય તો 1,991 બરાબર. ચાલો પછી આપણે છે એ હવે એક છેલ્લો જ રહ્યો લ્યો 1,59,200 એમાંથી 1,991 માઇનસ કરશું આપણે તો એ આવશે 1,57,209 અને એમાં તમે 991 પ્લસ કરશો તો તમને 1,58,200 મળી જશે બરાબર. તો આ થઈ ગયું આપણું 2x2 કન્ટીજન્સી કોષ્ટક બરાબર. હું આમાં છે એ આખા પાડતો નથી બરાબર છે, તમે સમજી જાજો. હવે અહીંયા જોઈ સૌપ્રથમ એ બી બરાબર. એ બી આપણે જોશે કેટલા? તો કે 9 આલ્ફા બીટા. ચાલો તો આલ્ફા બીટા છે આપણી પાસે. આલ્ફા બીટા 1,57,209. પછી અહીંયા ત્રીજા નંબરમાં આપણે જોશે એ બીટા. તો એ બીટા છે આપણી પાસે એ અને બીટા એટલે કે 1991 અને આલ્ફા બી જોશે આપણી પાસે. આલ્ફા બી છે આપણી પાસે 991. ચાલો આ 4 વસ્તુ જોશે અને હવે આપણે યુગની રીતે ગુણાત્મક સંબંધ શોધતા. ચાલો બરાબર. યુલની રીતે આપણે ગુણાત્મક સંબંધ શોધી લઈ. ચાલો તો સૌપ્રથમ એનો ફોર્મ્યુલા આપણી પાસે તમને યાદ હોવું જ જોઈએ બરાબર છે. એ બી એને ગુણ્યા આલ્ફા બીટા માઇનસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી બરાબર. ચાલો અને ક્યારેક આપણે જેમ થયું હતું એમ આ બે આડાવડા કે આ બે આડાવડા થઈ જાય
તો કાંઈ વાંધો નહીં, પણ આ બેયની સ્થાન છે એ માઇનસની આજુબાજુથી નહીં ફેરવવાનું, એટલે કે અહીંયા તમે એ બી ગુણ્યા એ બીટા કરી નાખ્યું તો એ ચાલશે નહીં, પણ આ બે આડાવડા ચાલશે. ચાલો, એ બી ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ એ બીટા ગુણ્યા આલ્ફા બી. ચાલો હવે આપણે આમાં ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈએ. સૌપ્રથમ એ બી આપણને આપેલું છે 9, એ બીટા આલ્ફા બીટા આપણને આપેલું છે 1,57,209, એને માઇનસ એ બીટા આપણને આપેલું છે 1991, અને એ આલ્ફા બી આપણને આપેલું છે 991. એને ડિવાઈડમાં આ જ બધી વસ્તુ પ્લસમાં 9 ગુણ્યા 1,57,209 પ્લસ 1991 અને 991. ચાલો તો હવે આને ગુણાકારમાં લઈ લઈએ આપણે, બરાબર. ચાલો તો 9 ગુણ્યા 1,57,209 તો એ આવશે 14,14,881 14,14,881 માઇનસ 1991 એને ગુણ્યા 991 એ થશે 19,73,081 એના છેદમાં એ જ થશે બધી વસ્તુ પ્લસ 14,881 પ્લસ 19,73,081 માઇનસ 19,73,081 આવશે 5,58,200. એને ડિવાઈડમાં 14,14,881 પ્લસ 19,73,081, બરાબર. તો આ પ્લસ થશે 33,87,962. ચાલો તો અહીંયા આપણે 5,58,200 એને ડિવાઈડમાં 33,87,962. તો આ આવશે આપણી પાસે 0.16. તો આ 0.16 પણ કેવા આવશે? માઇનસ આવશે. ચાલો તો આ થઈ જશે તમારું ક્યુ. હવે આ તમારો ઋણ સંબંધ આવ્યો, બરાબર છે. પણ આપણે ઋણનું કંઈ કામ નથી, આપણને કહેવાનું છે કે બે વચ્ચે સંબંધ કેવો છે. બે જે છે એ સરખાવવાના છે, એટલે કે શહેર એ અને શહેર બી. શહેર એનો આપણી પાસે આવ્યો તો -0.08 અને આનો આપ્યો આપણી પાસે -0.16. તો વધારે કેનો કહેવાય? તો કે આનો કહેવાય, બરાબર. તો અહીંયા આપણે બીનો જે છે ગુણાત્મક સંબંધ વધારે છે એમ કહેશું. તો આપણે સરખાવવાનું કીધું છે, તો આપણે જે છે એ સરખાવી દઈ, બરાબર. અહીંયા હું સાઈડમાં લખી નાખું થોડુંક, બરાબર છે. ચાલો ખાલી નાનકડું કેવો સેન્ટેન્સ લખવાનો છે. શહેર એ કરતાં એ ની સરખામણીમાં શહેર બીનું ગુણાત્મક સંબંધ વધારે જોવા મળે છે. બરાબર છે. શહેર એની સરખામણીમાં શહેર બીમાં, બરાબર છે, બીનો ગુણાત્મક સંબંધ છે એ વધારે જોવા મળે છે. બસ આવી રીતે સરખામણી કરી લેવાની જો કીધું હોય તો, બરાબર છે. ચાલો તો આપણને કીધું છે સરખામણી કરવાનું, આપણે કરી લીધી, બરાબર. આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો, બરાબર. એકદમ ઇઝી હતો, બરાબર. પ્રેક્ટિસ કરશો એટલે આમે આવડી જશે, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.